સુરતના ભેસ્તાનમાંથી 150 કિલો ગૌમાંસ સાથે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। ગૌરક્ષકોને એવી બાતમી મળી હતી કે કેટલાક તત્વો દ્વારા ગૌમાંસનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। કાર્યકર્તાઓએ સાથે મળી પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ હરકતમાં આવી અને પંચને સાથે રાખી દરોડા પાડી ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો। વધુ મળતી માહિતી અનુસાર ભેસ્તાન પોલીસે કુલ 150 કિલો ગૌમાંસનો જથ્થો પકડ્યો છે। આ ગેરકાયદેસર જથ્થા સાથે 2 આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે એક આરોપી ભાગી છૂટ્યો છે। તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આજે સવારે એવી માહિતી મળી હતી કે ઉનપાટિયા વિસ્તારમાં ગૌહત્યા કરી કસાઈઓ ગૌમાંસ વેચી રહ્યા છે। કાર્યકર્તાઓ અને ભેસ્તાન પોલીસે સાથે મળી અને દરોડા પાડ્યા હતા। ત્યાં 2 કસાઈ અને 150 કિલો ગૌમાંસ પકડાયું હતું। મોહમ્મદ અંસાર શેખ, મુસ્તાક મસ્તાન શેખ કસાઈઓ અવારનવાર ગૌહત્યા કરી ગૌમાંસ વેચવા માટે કુખ્યાત છે, ત્યારે ઉનપાટિયામાં ભાડેથી દુકાન રાખી ગૌહત્યા કરી ગૌમાંસ વેચતા હતા। એક કસાઈ પકડાઈ ગયા હતા અને ગૌમાંસ વેચનારા કસાઈઓના દુકાનો પર બુલડોઝર ચલાવવું જોઈએ। આ મામલે ગૌરક્ષક ગબરૂ ભરવાડને બાતમી મળી હતી। તેમની જાગૃતિને પગલે ગૌમાંસ પકડી શકાયું છે। કાર્યકર્તાઓ અને પોલીસની સતર્કતાને લીધે ગૌમાંસ પકડી શકાયું છે। આ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। ગતરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉનપાટિયામાં બાતમી મળી અને ગૌરક્ષકો અને પોલીસ સાથે મળી અને જ્યાં પણ માંસ વેચાતું હતું ત્યાં રેડ કરી। રેડ દરમિયાન 150 કિલોથી વધુ ગૌમાંસનો જથ્થો મળ્યો। 2 કસાઈઓની ધરપકડ થઈ છે, એકને વોન્ટેડ કરવામાં આવ્યો છે। તમામ મુસ્લિમ સમુદાયના આગેવાનોને જણાવવા માગું છું કે આવા 2-4 તત્વોના કારણે આખા સમાજનું નામ ખરાબ થાય છે। આવા જે પણ તત્વો હોય એને પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે અને મુસ્લિમ સમુદાયના લોકો આ બાબતે આગળ આવી આવું જ્યાં પણ થતું હોય એને રોકવાના પ્રયાસ કરે અને કાયદાની પાસે એમને લઈ જાય, અથવા તો કોઈ બી બાબતે આ જે કૃત્ય છે ગૌમાંસની બાબત છે એ ગુજરાતમાં પ્રતિબંધ છે, આપણે બધાને ખબર છે। તેમ છતાં 2-4 તત્વોના કારણે તમામ બદનામ થઈ રહ્યા છે। ગુજરાતનો સુલેહ શાંતિનો ભંગ થઈ રહ્યો છે, તે યોગ્ય નથી। આ કસાઈઓને કડકમાં કડક કાર્યવાહી પાસા સુધીની થવી જોઈએ અને આમની જે સંપત્તિ છે એ પણ કૃપ કરવી જોઈએ।